નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ. અત્યારે એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે ને આપણે જાણીએ છીએ કે અત્યારે બોલિવૂડના સુપરસ્ટાર રાજપાલ યાદવ કે જેમને એમને કોમેડી દ્વારા દરેક દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવેલું છે. અત્યારે એમની ઉપર ઘણા બધા કોર્ટ કેસ ચાલે છે. એનું મુખ્ય કારણ શું સમજને આજના વિડીયોમાં તેના વિશે વિગતે. તાજેતરમાં કોર્ટ દ્વારા એમને સજા આપવામાં આવી, જેલની સજા થશે એમની સાથે જ કેટલોક દંડ પણ ભરપાઈ કરવો પડશે. તો આ સમગ્ર મુદ્દો શું છે એ પણ આપણે સમજીએ. તો આ કોઈ આજકાલની વાત નથી. 2010ની અંદર આ કેસની શરૂઆત થયેલી હતી. કોમેડી કિંગ આપણે કહી શકીએ કે રાજપાલ યાદવ એમને 2010ની અંદર એમની પોતાની એક ફિલ્મ બનાવવા માટે અતા પતા લાપતા આ ફિલ્મ બનાવવા માટે એમને એક કંપની જોડેથી 5 કરોડ રૂપિયાની લોન લીધેલી હતી. હવે એમની જે આ ફિલ્મ હતી એ ફ્લોપ રહી, ઇન્કમ એટલી થઈ નહીં, એટલે કંપનીની હવે ચૂકવવા માટે પૈસા એમની જોડે હતા નહીં. એટલે રાજપાલ યાદવ દ્વારા આ જે કંપની હતી એને ચેક આપવામાં આવેલા હતા, પણ આ જે ચેક હતા એ બાઉન્સ થયા. અને આપણે જાણીએ છીએ કે ભારતની અંદર આ જે ચેક બાઉન્સ થાય તો એ કાયદેસર રીતના એના ઉપર કેસ દાખલ કરી શકાય. હવે આની અંદર એ કંપની દ્વારા રાજપાલ યાદવ વિરુદ્ધ કેસ કરવામાં આવેલો હતો. તો સેશન કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવેલો હતો. તો એ કોર્ટ દ્વારા એમને 6 મહિનાની સજા અને કેટલોક દંડ ભરપાઈ કરવાની સજા ફટકારવામાં આવી. પછી એમને આ કેસ હાઈકોર્ટની અંદર દાખલ કર્યો. તો તાજેતરની અંદર હાઈકોર્ટ દ્વારા પણ એમની જે સજા હતી યથાવત રાખવામાં આવી, એટલે કે જે 6 મહિનાની જેલની સજા હતી એ ઘટાડી 3 મહિનાની કરવામાં આવી. અને એમને હવે કુલ લોનની સાથે વ્યાજ સહિત 9 કરોડ રૂપિયા ભરવાનો આદેશ આપવામાં આવેલો છે. તો આ હતો રાજપાલ યાદવ પર અત્યારે શું કોર્ટ કેસ ચાલે છે તેના વિશે માહિતી. આપણે જાણીએ છીએ કે અત્યારે ખૂબ મોટા સુપરસ્ટાર કહી શકાય કે જેમને ઘણા એક્ટરો સાથે કામ કરેલું છે, પણ જ્યારે જરૂર છે ત્યારે કોઈ પણ એક્ટર એમની સાથે અથવા એમની મદદે નથી. તો મિત્રો કેવો સમય છે આ તમે સમજી શકો ને, જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવાય. આ જે કહેવત છે એ સાચી છે. જો આપણી પાસે પહોંચી ન વળાતું હોય તો પછી એટલા રૂપિયા લઈ અને ફિલ્મ બનાવવાની કોઈ જરૂર હતી નહીં. અતા પતા લાપતા પાછળ 5 કરોડની લોન લીધી. ફિલ્મ હિટ હશે તો ફ્લોપ હશે એ કહી ના શકાય. ફ્લોપ જઈ જેના કારણે 5 કરોડની લોન ભરપાઈ થઈ શકી નહીં. લગભગ 7 જેટલા ચેક બાઉન્સ થયા અને કંપનીએ પછી એમના ઉપર કેસ કરી દીધેલો, જે કેસ અત્યાર સુધી ચાલે છે. તો 2010થી લઈ 2026 સુધી 2026માં હાઈકોર્ટ દ્વારા આની સુનાવણી કરવામાં આવી અને રાજપાલ યાદવને 3 મહિનાની જેલની સજા અને 9 કરોડ રૂપિયા ભરવાનો આદેશ આપેલો છે. તો આ હતી સંપૂર્ણ માહિતી. અત્યારે આ એક ચર્ચાનો વિષય છે, તો આના ઉપરથી ઘણું શીખવા જેવું પણ છે. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.